રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના આદર્શ એજ્યુકેશન સોસાયટી ખાતે તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓને આસન અને યોગ કરાવવામાં આવેલા સાથે ધોરાજી કોર્ટનો સ્ટાફ પણ જોડાયો હતો. પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ SW વાઘ સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આપણી બે ટાઈપની હેલ્થ હોય છે, એક ફિઝિકલ અને બીજી મેન્ટલ. યોગ કરવાથી બંને હેલ્થ સારી થાય છે. પોતાના અનુભવ જણાવતા તેમણે કહ્યું હતું કે રોજનું માત્ર 20 મિનિટ યોગ કરવાથી તેમને તણાવમુક્ત જીવનની અનુભૂતિ થાય છે. બાળકો સાથે ગ્રાઉન્ડ લેવલમાં ભળી જાય અને હનુમાનદાન પણ શ્રી વાઘ સાહેબ કરેલા. આ પ્રસંગે એડિશનલ સિવિલ જજ પ્રિયંકાબેન ગાવિત મેડમે શુભેચ્છાઓ પાઠવી હતી. તો આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં દર મહિનાની 21મી તારીખે બાળકોને યોગ કરવા માટે પ્રેરણા આપવામાં આવે છે અને દરેક બાળકને યોગ અને આસન શીખવાડવામાં આવે છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.